समतामयतां न हि कोऽपि सुधीः शरणागतवत्सल तत्त्वनिधे भव शङ्कर देशिक मे शरणम् विदिता न मया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो कृतमेव विधेहि कृपां सहजां भव शङ्कर देशिक मे शरणम् 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 Swami
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી
tingin tadi kayak naga dingin naga tak dingin dati dha akar dati dha તમામ કામથી પરવારી આપણા સભા મંડપની અંદર સૌ કોઈ વધારશે. અત્રે અહીંયા આપણે પોથી યાત્રા કાઢવાની છે, તો એ પોથી યાત્રાની અંદર સૌ કોઈ જોડાય. અહીંયા ભગવાનના કીર્તનથી આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરી અને ત્યારબાદ આપણે અહીંયા પોથી યાત્રાનો એ કાર્યક્રમ એની શરૂઆત કરીશું. ભાઈ मंगल मूर्ति महाप्रभु मंगल मूर्ति महाप्रभु श्री सहजा भक्ति धर्म सुख श्री हरि सदा परम कृपाणु परतमे श्री कृष्ण सर्वादि प्रथम तुमने प्राण नमवार प्रथम तमने प्रणमो हे नमवार प्रथम नमो परमे दर्शन करे सुख रूप दे तारो बेरो पार था मंगल करण श्री हरि मूर्ति सुख भरी सुख दे हरि समरण करी हे जीवनना पार करो श्री स्वामीनारायण मंदिर कंटकी लुईश्री अपना मंदिर ની અંદર ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એનું ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય જ્યારે આવું મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે. ઘણા દિવસોની આપણી એક ઈચ્છા હતી કે આપણા પ્રાંતની અંદર આપણા લુઈસવિલની અંદર
એક જો દેવ મંદિર બને અને દેવ જો એ મંદિરની અંદર આવીને બિરાજે તો આપણી ભારતીય સંસ્કૃતિ એક આપણી ઋષિ પરંપરા ભારત દેશને છોડી આપણી જન્મભૂમિને છોડી જ્યારે આપણે પ્રદેશની અંદર પધાર્યા હોય અને પ્રદેશની અંદર જ્યારે આપણે એક નવીન સંસ્કૃતિની મધ્યની અંદર જીવતા હોય ત્યારે સૌ કોઈને એમ હોય કે આપણી હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે. ભગવાન કૃષ્ણના ઉપાસક હો, ભગવાન રામના ઉપાસક હો, ભગવાન શિવના ઉપાસક હોય, પરંતુ સંસ્કૃતિ એ તો સર્વને માટે એક જ છે. ઉપાસ્ય ઈષ્ટદેવ કોઈ પણ હોઈ શકે, પણ જ્યારે સંસ્કૃતિની વાત કરીએ ત્યારે આપણી હિન્દુ સંસ્કૃતિ એ જળવાય એના માટેથી દેવ મંદિરની અતિ આવશ્યકતા. એ દેવ મંદિરના માધ્યમથી એ આપણે સૌ કોઈ એ આપણા બાળકોની આપણે રક્ષા કરતા હોઈએ છીએ. તો એવું સરસ મજાનું મંદિર, એની અંદર ભગવાન સ્વામિનારાયણ, રાધા કૃષ્ણદેવ, નરનારાયણ દેવ, રામ લક્ષ્મણ જાનકી, હનુમાનજી મહારાજ, ભગવાન શંકર એની પ્રતિષ્ઠા એ 17 તારીખે થશે. અત્રે અહીંયા આપણે દિવ્ય પ્રારંભ એ આપણા મહોત્સવનો જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ, એમાં પૂજ્ય અમારા ગુરુ એવા શાસ્ત્રી સ્વામી ધર્મદાસજી સ્વામી, ગુરુબંધુ શાસ્ત્રી સ્વામી વ્રજરોલ સ્વામી, પાર્ષદ મહેન્દ્ર ભગત ઉપસ્થિત તમામ આ મંદિરની અંદર સેવા કરનારા ટ્રસ્ટીથી માંડી નાના મોટા હરિભક્તો, શિકાગોથી વધારે તમામ ભક્તજનો, ભાઈઓ બહેનો, આપણે પોથયાત્રા કાઢવી છે તે પહેલા ભગવાનના ગુણાનુવાદ, ભગવાનનું એક મંગળ પ્રારંભ, ભગવાનના ગુણોનું ગાન કરી અને અહીંયા આપણે આ એક આપણી જે યાત્રા છે જેને કહેવાય કે જીવથી શિવ સુધી પહોંચવાની એક યાત્રા, એક આપણો જે પથ છે એ પથ ઉપર ચાલવાનું પ્રથમ સોપાન, પ્રથમ પગથિયું એ આજે આપણે શરૂઆત કરીશું ભગવાનની ધૂનથી. તો તમામ ભક્તજનો નાના મોટા અત્રે અહીંયા સભાની અંદર પધારશે. આપણે 2 મિનિટ ધૂન કરી ભગવાનનું કીર્તન કરી અને અહીંયાથી આપણે શુભ શરૂઆત કરીશું. તો આવો એક સાથે આપણે ભગવાનનો જયઘોષ કરી ભગવાનની ધૂનનો મંગલ પ્રારંભ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ Hare
હરિ ગોપાલ બોલો દેહો તાલી કે સાથ હરિ ગોપાલ દેહો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ સ્વામી નારાયણ 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 હરે હરે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી દેખાડ્યું કે કોઈ રામનો ઉપાસક આવે તો એને રામના દર્શન થાય, કોઈ કૃષ્ણનો ઉપાસક આવે તો એને કૃષ્ણના દર્શન થાય, કોઈ શિવનો ઉપાસક આવે તો એને શિવજીના દર્શન થાય, કોઈ પૈગંબરનો ઉપાસક આવે, કોઈ જૈનનો ઉપાસક આવે તો એને એના દર્શન થાય. એવું અદ્ભુત અલૌકિક ચરિત્ર ભગવાન સ્વામિનારાયણે માંગરોળની અંદર બતાવ્યું. આ નિજ મંદિરની અંદર બિરાજતા એ આપણા બધાના ઈષ્ટદેવ છે. કોઈના ઉપાસ્ય ઈષ્ટદેવ માં વાઘેશ્વરી હશે, કોઈના ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શિવ હશે, કોઈના ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન રામશ્યામ હશે, કોઈના ઉપાસક ભગવાન સ્વામિનારાયણ હશે. એ આપણા બધાના ઉપાસ્ય ઈષ્ટદેવ 17 ઓગસ્ટે આ નિજ મંદિરની અંદર પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે આપણે પ્રતિષ્ઠા કરીશું અને અદ્ભુત દર્શન કરીશું. વાલા ભક્તજનો, આજથી જ્યારે આપણો પ્રસંગ શુભારંભ થઈ રહ્યો છે, આજે પોથી યાત્રા, આજ પછી કાલથી 4 થી 7 કથા યોગેન્દ્ર ભટ્ટ દ્વારા. પણ મેં કીધું એવી રીતે કોઈ આળસ ન કરતા હો. 7 દિવસ ગમે એવું કામ હોય, ગમે એવા પ્રોગ્રામ હોય, પણ એડજસ્ટ કરીને આ કથાની અંદર, આ સભા મંડપની અંદર 4 વાગે બધા આવી જજો. આવશો ને? કોકે ના પાડી જો, હા કોકે આમ કેવું ચક કર્યું કઈક નહીં આવી એમ. નાના પણ આવી જજો બધા. 7 દિવસ આપણા બધાયનું મંદિર છે, આપણા બધાયના ભગવાન છે અને આપણા બધાનો સાથ સહકારથી આ મંદિર થયું છે. તમે વ્યવહારની અંદર હોય, વ્યવહારની અંદર તમારા એકનો એક 7 કોટનો દીકરો હોય, એના લગ્ન હોય અને તમારો ભાઈ માનતો ન હોય તો તમે બાજુવાળાને કહો ને, એલા ભાઈ મનાય ને, ભાઈ માની જાય તો આવો મારા જીવનનો એક પ્રસંગ છે. જો એ ન આવે તો ખોટું લાગે એમ કે બાજુવાળો પૂછે કે લે સગા ભાઈ જ ન આવ્યો, એને લગ્ન કરીને કર્યું શું કહે છે. એવી રીતે કદાચ મનની અંદર ખટરાગ હોય ને તો આજ પછી બધું ભૂલી જજો. જે ભગવાન કરે છે, જે થઈ રહ્યું છે અને ભવિષ્યની અંદર જે થશે એ આપણા બધાની માટે સારું જ થવાનું છે અને સારું જ થઈ રહ્યું છે. આ સભા છે, આ મંદિર છે, આપણી આ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. એ એકાબીજા પ્રત્યેના વેરને દૂર કરવાનો આવો શું અવસર છે. આ મંદિર હશે તો આપણા દીકરા દીકરીઓ એની અંદર શું સંસ્કાર આવશે. જો આપણે જ મંદિરે આવવાનું બંધ કરી દઈશું, આપણે જ વેર ઝેર રાખીશું તો આપણા છોકરા રાખવાના જ છે. એટલે આ બધું ભૂલી આપણું ઘર છે, આપણું મંદિર છે, આપણે જ બનાવ્યું છે અને આપણે જ આના સભ્યો છીએ એમ માની અને પોતાનું માની દરેક બરાબર 4 વાગે આ સભાની અંદર આવી જજો. સાંજે પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે. દરેક ભક્તજનોને ખાસ વિનંતી. ભલા ભક્તજનો, જ્યારે આજનો પ્રસંગ
જ્યારે પોથયાત્રા પ્રારંભનો પ્રસંગ છે, આપણે ભગવાનનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત શાસ્ત્ર એને વાજતે ગાજતે મસ્તક ઉપર યજમાન પરિવારના બહેનો ઉપાડી અને મંદિર ફરતા કેટલી શ્રદ્ધા છે? 3 આંટા મારવા છે કે 5? જો બહેનોએ કીધું 5. અમારા કોઈ ન બોલે, એમને ખબર હે કે આ ગરમીના 5 મારવા એકે પતાવી દે તો સારું. આ સૌને આપણે તો 5 જ મારવા, બરોબર ને? હા, આટલા બધા બહેનો છે, તમે જુઓ ને, 2-2 મિનિટ જો પોથી ઉપાડે તોય 5 આંટા લાગી જાય. ત્યારે આપણે અહીંયા પોથીનું જ્યારે પૂજન કરી અને ત્યારબાદ જે યજમાન પરિવાર છે, એક તો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન પરમ ભક્ત ડાયાભાઈ માધવદાસ પટેલ હસ્તે રોહિતભાઈ, એમના ધર્મપત્ની મંજુલાબેન કે રોહિતભાઈના ઘરના જે હોય તો એક પોથી એ ઉપાડશે અને એક પારણના યજમાન છે. પારણના યજમાન ગાંડાભાઈ જુગલદાસ હસ્તે જગદીશભાઈ, ભરતભાઈ, વિષ્ણુભાઈ, એમના ધર્મપત્ની જિજ્ઞાબેન છે. જે છોકરાના ધર્મપત્નીઓ બધાય વારા ફરતી આ પોથી યાત્રા ઉપાડશે. તો સૌ પ્રથમ જ્યારે આપણે પોથીનો શુભારંભ કરીએ ત્યારે ડાયાભાઈના ધર્મપત્ની તથા વિષ્ણુભાઈના ધર્મપત્ની જેઓ સૌ પ્રથમ આ પોથીને મસ્તક ઉપર ધારણ કરશે. ત્યારબાદ ઘનશ્યામ મહારાજની મૂર્તિના યજમાન, રાધાકૃષ્ણ દેવની મૂર્તિના યજમાન, નરનારાયણ દેવની મૂર્તિના યજમાન, રામ લક્ષ્મણ સીતાની મૂર્તિના યજમાન, હનુમાનજીની મૂર્તિના યજમાન કે ગણપતિજીની મૂર્તિના યજમાન, અંબે માની મૂર્તિના યજમાન, શિવ પાર્વતીની મૂર્તિના યજમાન હોય કે સૂર્યનારાયણની મૂર્તિના યજમાન હોય કે જે કોઈ સિંહાસન, હનુમાનજી, ગણપતિ કે કોઈ પણ જેને યજમાન પદે રહી અને લાભ લીધો હોય એ દરેક ભક્તજનો એમના જે ધર્મપત્નીઓ છે થોડી વાર ભગવાનનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત શાસ્ત્ર અને મસ્તક ઉપર પધરાવી અને આપણા મંદિરની શોભાને નિહાળવાને વાસ્તે ભગવાનના સ્વરૂપને લઈ જવાનો છે. આપણે 5 પ્રદક્ષિણા કરીશું. આગળ સંતો હશે, હરિભક્તો હશે અને પાછળ બહેનો મસ્તક ઉપર પોથી ઉપાડી મુખની અંદર ભગવાનની ધૂન, ભગવાનના કીર્તનોને ગાતા ગાતા, નાચતા નાચતા 5 પ્રદક્ષિણા કરવાની છે. તો આપણે પોથી યાત્રાનો आज सखी
દેવાલો અઢળ કઢળિયા. હરિ
જે રામ કરે મન જોઈ જોઈ લોભે. હરિવર હીરલો રે હીરલો લાદ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે હીરલો લાગ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે હીરલો લાદ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે હીરલો લાગ્યો રે મંદિરમાં. હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક. હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક. હાથ આવ્યો છે હીરો અજબ લૌકિક. હાથ આવ્યો છે હીરો અજબ લૌકિક. એવા મોઘા મૂલો છબીલો માધો. હે એવા મોઘા મૂલો છબીલો માધો. હીરલો લાધ્યો રે હીરલો લાધ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે હીરલો લાગ્યો રે મંદિરમાં. ખાતા પીતા રે સુતા બેઠા સ્વપ્નામાં. 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 હે ને અળગો ન મેલું ક્ષણ આઘો. હે ને અળગો ન મેલું ક્ષણ આઘો. હીરલો લાધ્યો રે હીરલો લાધ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે હીરલો લાગ્યો રે મંદિરમાં. કોડે કોડે રે જા જા જતન કરીને. કોડે કોડે રે જા જા જતન કરીને.
બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું, બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું. બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું, બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું. હે બેની જેમ ગુંગેરે ગુડ ખાધો, હે બેની જેમ ગુંગેરે ગુડ ખાધો, હીરલો લાધ્યો રે, હીરલો લાધ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે, હીરલો લાગ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે, હીરલો લાગ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે, હીરલો
અને એક કાશી બધા
ભક્તજનો આવી અને સભાની અંદર થોડી વાર માટે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. જે આજુબાજુ હોય સભા મંડપની અંદર રસોડામાં હોય એ દરેક ભક્તજનો અહીં આવી જાય. થોડી વારમાં આપણે આરતી કરીશું. પુરુષ ભાઈઓ યજમાન શ્રીઓ બહેનો પાસેથી પોથી લઈ અને અહીંયા પધરાવી દે. યજમાન પરિવાર પોથી લઈ અને અહીંયા પધરાવી દે ભાઈઓ. બોલો શ્રી ભાગવત ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વાતો સાંભળી આશીર્વાદ મેળવી અને આપણે પાવન થઈએ. બાકી તો 7 દિવસ સુધી દરરોજ આપણે ભગવાનનું વાંગ્મય સ્વરૂપ શ્રીમદ ભાગવત શાસ્ત્ર એની કથા સાંભળવાની છે 4 થી 7. દરેક ભક્તજનો ખાસ આવી જજો. પણ અહીંયા જ્યારથી મંદિરની શરૂઆત થઈ ત્યારથી 6 થી 7 મહિના સુધી પૂજ્ય ગુરુજી તથા હરિનંદન સ્વામી તમને અવિરત ભગવાનની દિવ્ય કથા વાર્તાનો લાભ આપી જ રહ્યા છે. તમે વિચાર કરો, સગવડતા અગવડતા ભોગવીને પણ મંદિરમાં રહેતા હતા, બધા સંતો રહેતા હતા. ભગવાન ઓળખાય અને આપણી જે સંસ્કૃતિ એ સદાયને માટે જળવાઈ રહે એટલા માટે આ સંતો સુખ દુઃખ વેઠી અને આ ભગવાનનું મંદિર તૈયાર કરે. થાળો કરવા જાય ત્યાં પણ ટાઈમે કટાઈમે ખાવા મળે ન મળે, રાત્રે મોડું થાય, છતાં પણ એક ભગવાનને રાજી કરવા અને ભક્તનું કલ્યાણ હિત કેમ થાય એને વાસ્તે આ સંતો ફરતા હતા. જે ફરતા ફરતા કોઈ 100, 200, 500 જે ડોલર આપ્યો. ઘણી વખત તો સ્વામી વાત કરતા કે અત્યારે બહુ જાજુ માંગ્યા જેવું છે, ઇકોનોમી બહુ ખરાબ થઈ ગઈ છે. એટલે કોઈ 100, 200 ભગવાનના વાગા પેટે જે કાંઈ આપે. પણ તમે બધા ભક્તજનો ખૂબ બળિયા છો. તમે બધાએ બળ રાખ્યું તો આજે આ નૂતન મંદિર જે તૈયાર થઈ રહ્યું છે ને એ બધું તમારા અહીં નિજ મંદિરની અંદર રહેતા, નિજ ગામની અંદર રહેતા દરેક ભક્તજનોનો સિંહ ફાળો છે. અને 7 દિવસ સુધી પાછું ટાઈટ રહેવાનું જ છે આપણે બધાને. આ ક્યારેક પ્રસંગમાં અમારા યોગેન્દ્ર ભટ્ટ આવશે, ક્યારેક ઉછવણી કરશે. માથું ખંજોળવાનું મનતા અત્યાર છે. કદાચ ન બોલો તો વાંધો નહીં, પણ કથામાં તો દરરોજ આવજો જ. સ્વામી અત્યારથી ક્યાં બધી વાત ઉખેડી ગઈ છે. તો આવો થોડી વાર પૂજ્ય ગુરુજીને આપણે આશીર્વાદ મેળવીશું. ત્યારબાદ પોથીજીની આરતી કરીશું. બધા આરતીનો લાભ લઈશું. ત્યારબાદ મહાપ્રસાદ બાદ આવતીકાલે ફરીવાર આપણે 4 વાગે મળીશું. તો પૂજ્ય ગુરુજીના ચરણોની અંદર સારી સભાવતી પ્રાર્થના કે થોડી વાર આશીર્વાદ ભગવાનની પૂજ્ય ગુરુજીના ચરણોની અંદર સારી સભાવતી પ્રાર્થના કે થોડી વાર આશીર્વાદ ભગવાનની પ્રતાપમ આનંદ મૂર્તિ મમલમ સુખકારી શીલમ નારાયણં ગુરુવરં પ્રણમામ્યહં ત્વમ. ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વિશ્વવંદન્ય પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, જેમના આશીર્વાદ અને આજ્ઞા ઉપસ્થિત યુવાન વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સંત મંડળ, શ્રી હરિના દરેક લાડીલા ભાઈઓ તથા બહેનો, વાલા ભક્તો, ઘણા દિવસથી જેની જિજ્ઞાસા હતી. આમ તો અહીંયા જે મંદિર થયું ને એ તો પહેલું સૂત્ર લાગુ પડે કે ન ભૂતો ન ભવિષ્યથી. અહીંયા મંદિર થવું તો મહાકઠણ. કારણ કે હજુ અહીંયા સત્સંગ નાજુક, જાજા ટાઈમથી બધા અહીં સ્થિર થયેલા નહીં. પણ ખરેખર ભગવાનની કૃપા જ્યાં હોય ને, ભગવાનની પૂર્ણ કૃપા અને 2 વીર પુરુષોના આશીર્વાદ, પૂજ્ય મોટા મહારાજ શ્રી અને મહારાજ શ્રી બંનેના આશીર્વાદ અને આજ્ઞા અને 2 હરિભગતનો અથાગ પરિશ્રમ
તમારા શિકાગોના મોટા ભગત અને વિષ્ણુભાઈ સૌ કોઈ જાણે, સૌનું હૃદય કબૂલ કરે. કારણ કે અમારી સાથે 6 મહિના પોતાનો ઘરબાર ત્યાગ કરી અને સાધુની સાથે અથાગ રહી અને અથાગ પ્રયત્ન કરી અને આપણું નૂતન મંદિર તૈયાર થયું. એમાં તમામ હરિભક્તોનો અથાગ પરિશ્રમ છે, આર્થિક અને દેહિક. એકલાથી કોઈ કાર્ય થાય નહીં. કૃષ્ણ ભગવાનને જ્યારે ગોવર્ધન પર્વત ધારણ કરવો હતો ત્યારે ગોવાળિયાઓને કીધું કે લાકડીઓના ટેકા રાખો. ભગવાનને જરૂર નથી, છતાં કોઈ કાર્ય જ્યારે કરવાનું હોય ત્યારે સમગ્ર અહીંયા જેટલા બધા નાના મોટા યુવાનો વડીલો બધાનો ખૂબ પરિશ્રમ અને બધાની આર્થિક અને દૈહિક ખૂબ સેવા, જેના લીધે આ નૂતન મંદિર ભવ્ય તો ભવ્ય તૈયાર થયું, જેમાં અર્ચા સ્વરૂપે ભગવાન બિરાજશે, અનેકના સંકલ્પો પૂરા કરશે. આ ભગવાનનું મંદિર કરવાનું કારણ શું કે ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. તમે આવીને કોઈ શુદ્ધ સંકલ્પ કરશો, તમારા બધાના સંકલ્પો 100% પૂરા થશે. તમે અખાતરો કર શિકાગોની અંદર તો ઘણા મેં અનુભવ કર્યા છે. કેટલાય હરિભક્તો કોઈ મુમુક્ષુ આવે, કોઈને કોઈ પણ સંકલ્પ હોય, હું એક જ વાત કરતો કે અહીંયા બેસી અને તમે સંકલ્પ કરો કે આ સભાના યજમાન પદ અમે રહી અને અહીંયા અમે સેવા કરીશું, અને હજારો મોક્ષોના સંકલ્પો પૂરા થયા. આ ભગવાન અખંડ દિવ્ય સ્વરૂપે વિરાજમાન છે, અનેકના સંકલ્પો પૂરા કરે. વાલા ભક્તો, આપણો 7 દિવસનો પ્રોગ્રામ છે. ભાગવત સપ્તાહ ઇન્ડિયામાં તમે બધા નિહાળીને આવ્યા છો. 7 દિવસની ભાગવત સપ્તાહ, જેના વક્તા ભાગવતાચાર્ય યોગેન્દ્ર ભટ્ટ. ઘણાને કદાચ એમ થાય કે ગ્રસ્ત છે. સ્વામિનારાયણ ભગવાન પ્રાગજી પુરાણીને કથા માટે કાયમ સાથે રાખતા. એવા આચાર્ય મહારાજ શ્રીને 2 આચાર્યના આશીર્વાદ સ્વરૂપે જેમના પર વર્ષે છે એવા યોગેન્દ્ર ભટ્ટ ભાગવતના રસને ઘોળીને પી ગયા છે, અને એ ભાગવત શાસ્ત્ર આપણે સાંભળવાનું. તો બરાબર ટાઈમસર બધા આવી જજો, કારણ કે અવસર ચૂકા મેહુલા. વીજળીના ઝબકારે જ્યારે મોતી પરોવાનું હોય ત્યારે દોરવા અને મોતી 2 તૈયાર રાખવા પડે. પછી એમ થાય ઝબકારો થશે અને મોતી ગોતશું, એ કામ ન થાય. એ તો સમયનું કામ થયે અને સમય રહ્યો જશે. ઘણા દિવસથી રાહ જોતા હતા, એ દિવસ આપણી પાસે આવી ચૂક્યો. આમાં જેને જેટલી સેવા કરવાની તક મળે, બહેનો હોય તો કિચનમાં, બીજા યુવાનો ઘણા બધાએ સેવા ઉપાડી જ લીધી છે. બધા યુવાનો અહીંયા બધા થનગની રહ્યા છે, સેવા માટે ઉત્સાહી છે, વડીલો બધા. કારણ કે ભગવાનનું જ્યારે કાર્ય થતું હોય એમાં આપણું શરીર કામ લાગે, એથી સદભાગ્ય આપણા ક્યાં કહેવાય. કાલ સવારે શરીરનું શું થાય, લકવા થઈ જાય, ડગાય નહીં. ભગવાને આવું શરીર આપ્યું છે અને સેવા કરી બસ એક શરીરને સાર્થક કરી લેવું. આવો જ્યારે ભગવાનનો સરસ મજાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થતો હોય અને એમાં આપણે કાંઈક સેવા આપણને તક મળે, આપણા સદભાગ્ય. રાજસુ યજ્ઞ પાંડવોને કરવો હતો ત્યારે કૃષ્ણ ભગવાને ખુદ કીધું કે મારે સેવા જોઈ. સેવા છે એ મુક્તિને આપનારી. તમે તપ કરો, શરીર આખું ઓગાડી નાખો, એનાથી જે ફળ ન મળે એ ફળ સેવાથી મળે. આ સેવાનું આવું મહત્વ છે. સેવા મુક્તિ ચ ગમ્યતા. સેવા છે એ મુક્તિને આપનારી. એમાંય પ્રારંભનો આપણો આજનો દિવસ એટલે આપણો ભારતીય મંગળ દિવસ. તમને બધાનો આનંદનો દિવસ છે કે આજે પૂર્ણિમા છે. પૂર્ણિમા સોનામાં સુગંધ, રક્ષાબંધનનો આજે પર્વ. ભાઈ બહેનનો આજે પવિત્ર સંબંધ એકદમ સ્નેહાતુર બને
એનો આજનો પવિત્ર દિવસ, એનું થોડું જ હું આચમન કરાવીશ. બહુ મોડું કરવાની જરૂર નથી, કારણ કે કાલે પાછા ટાઈમસર તમે આવી જાઓ. આજે આ રક્ષાબંધન, બળી રાજાના યજ્ઞમાં વામન ભગવાન યાચના કરવા માટે ગયા. 3 પગલા પૃથ્વી માંગી. બળી રાજા એમ કહેશે કે 3 પગલા પૃથ્વી મને આપતા શરમ થાય, કારણ કે વધુ માંગો ના. સંતોષી બ્રાહ્મણ શું, 3 પગલા પૃથ્વી જોઈ. જ્યારે આપવા તૈયાર થયા એટલે ગુરુ રોકે શુક્રાચાર્ય, ન આપીશ આ તો વિષ્ણુ છે, આ વિષ્ણુ બધું લઈ જશે. આ વિષ્ણુ ની હોય બેઠો, આ વિષ્ણુ છે બધું લઈ જશે. ત્યારે વામન ભગવાન આવ્યા અને બળી રાજાને જ્યારે શુક્રાચાર્ય આ વાત કરી, ત્યારે બળી રાજા આસુરી રાજા હતા, છતાં વિચાર કરો કે ગાંડા બાવળમાં કેરીનું ફળ, એવી આ દિવ્ય કથા છે. બળી રાજા ગુરુને કહેશે, ગુરુ મહારાજ, જો વિષ્ણુ આજે મારે ત્યાં યાચક થઈને આવ્યા હોય તો હવે મન મૂકીને આપવું. ઇતિહાસોમાં મારું નામ અમર રહેશે કે ભગવાનને પણ બળી રાજાને ત્યાં ભિખારી થવું પડ્યું, મારું નામ અમર રહેશે. 3 પગલા પૃથ્વી કૃષ્ણ અર્પણ કરી. 1 પગલામાં પૃથ્વી માગી લીધી, બીજા પગલામાં આખું આકાશ માપી લીધું, લાવ 3જું પગલું. નહીં આજ તો નરકમાં પડવું પડશે. ઘણી વખત પતિ તત્ના પત્ની આગળ હોય. બળી રાજાની પત્ની વિંધ્યાવલી કહેશે ભગવાનને, પ્રભુ મારા પતિનું શરીર છે પૃથ્વી તત્વનું, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આનું શરીર બનેલું, એના મસ્તક ઉપર ચરણ આપનો મૂકો અને 3જું પગલું માપી લો. બળીના મસ્તક ઉપર જ્યારે વામન ભગવાને ચરણ પધરાયો, અતળ વિતળ ને સુતળ, આના નીચે કેટલા લોક છે? અતળ વિતળ સુતળ તળાતળ મહાતળ ને રસાતળ અને પાતાળ, આટલા નીચે. એમાં અતળ તોડ્યું, વિતળ તોડ્યું અને બળી રાજાને ભગવાને અતળ વિતળ ને સુતળ લોકમાં પહોંચાડી દીધા. બળી રાજા ઉપર પ્રસન્ન થયા. માગ માગ, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, જોયું તે માગ. જો રાજી થયા હોય, બીજું મારે કોઈ ન જોયું, તમારું જે આ શ્યામ સુંદર સ્વરૂપ છે, બસ અખંડ મારી નજર આગળ રહો. બાંધી દીધા પ્રેમ રૂપી દોરીથી. ભગવાન પ્રેમથી બંધાય. સાંજનો સમય થયો, વાળું કરવાનો સમય. સૌરાષ્ટ્રમાં સાંજે ખાવાનું હોય ને એને વાળું કે. લક્ષ્મીજી ગોતે છે, નારાયણ ક્યાં ગયા? ખીચડી ફરી જાય. ગયા ક્યાં? નારદજીને બોલાયા. નારદજી કે હવે એ તો નોકરીમાં લાગી ગયા છે, ચિંતા ન કર. અરે ક્યાં છે? સુતળ લોકમાં બંધાયા. લક્ષ્મીજી સુતળ લોકમાં આ જ દિવસે ગયા. પૂર્ણિમાસના આ રક્ષાબંધનનો તમને પ્રસંગ એટલા માટે કહેવો. લક્ષ્મીજી ગયા અને બળી રાજાને રક્ષા બાંધી. બળી રાજા કહેશે, હવે ધર્મની રૂએ મારા બેન તમે થયા. રક્ષા બાંધે એટલે બેનને કાંઈક આપવું પડે, ન આપતા હોય તો આપજો. કારણ કે રક્ષા બાંધે એટલે બેનને કાંઈક આપવું પડે. ત્યારે બળી રાજા એમ કહેશે, બોલો તમારે જોઈ તે માગો. ત્યારે લક્ષ્મીજી કહેશે, આપવું જ હોય ને તો તે ચોકિયાત જેને બનાવ્યો એ મારા પતિ છે, હું પ્રતિવ્રતા છું, એને મુક્ત કર. બળી રાજા વિચાર કરે, આવું કાવતરું ગોઠવીને તો નથી આવ્યા ને. ભગવાન કહેશે, નચિંતબાન ચિંતા ન કર, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેય અમે એક તત્વમાં રહેલા છીએ. 4 મહિના સુધી બ્રહ્માજી રહેશે, 4 મહિના સુધી શિવજી રહેશે અને 4 મહિના સુધી હું રહીશ. આ ચાતુર્માસ ચાલુ થયો ને, ભગવાન અત્યારે બળીના દ્વારપાળ બની રહ્યા છે. આ આજનો આપણો ભારતીય તહેવાર છે. વાલા ભક્તો, રક્ષાબંધન આપણો સમાપ્તિનો દિવસ પણ એવો છે. જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ, જન્માષ્ટમી તમે બધાએ માણેલી છે, બધા એનો મહિમા જાણો છો. આવો સુંદર યોગ મળ્યો છે. તો વાલા ભક્તો, આ કથા સાંભળી અને જીવનની સાર્થકતા કરી લેજો. બીજું વિશેષ કાંઈ કહેવું નથી. આજે જે સંખ્યા છે
એથી પણ વિશેષ ને વિશેષ સંખ્યામાં ખૂબ લાભ લે. તમારા સ્વજનો હોય, મિત્રો હોય, સગાવાલા હોય, બધાને આમંત્રણ આપવું. અહીંયા કેટલા વર્ષે અમેરિકા જેવા દેશમાં આવી કથાઓ થાય, આપણા ધનભાગ્ય કહેવાય, સદભાગ્ય કહેવાય. અહીં ક્યાં આવું સાંભળવા મળે? આવી ધરતી ઉપર આવી ભગવાનની કથા, આવા મંદિરો નિર્માણ થાય, કળિયુગમાં સતયુગનું વાતાવરણ સવી જાય. તો વાલા ભક્તો, આ પ્રસંગે જેને જેને જેવી જેવી તક મળે, જેવી સેવાની તક મળે એ સેવા કરી અને ભગવાનનો પૂર્ણ રાજીપો પ્રાપ્ત કરી લેજો. આ પ્રસંગમાં આપણા પૂજ્યપાદ મોટા મહારાજશ્રી પધારશે, બ્રહ્મનિષ્ઠ સંતો પધારશે, બધાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત થશે. બસ આશીર્વાદથી જે થાય એ ક્રિયાથી કોઈ દિવસ થતું નથી. વાલા ભક્તો, હવે દિવ્ય જ્યારે પ્રસંગ છે એ દિવ્ય પ્રસંગને માણજો. બરાબર કાલે સાંજે 4 વાગે આ જ મંડપમાં દિવ્ય ભગવાનના ચરિત્રો એનો ગુણાવાદ થશે. બધા હરિભક્તો વિશેષ ને વિશેષ આવી અને લાભ લેજો. બસ એટલા જ શબ્દની સાથે મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. વાત કરી આજે ઘણા ખરા પણ રક્ષાબંધનની અંદર ક્યાંક ને ક્યાંક ગયા હશે એટલે આજ થોડા ઓછા દેખાય, પણ કાલે તમે બધાએ તો આવજો. સ્વામીએ કીધું એમ સગા સંબંધીઓ બધાને લેતા આવજો. 4 થી 7 વાગે મહાપ્રસાદ લઈ અને વળી પાછા સૂતા. એવી રીતે આપણે 7 દિવસનો કાર્યક્રમ ભલા ભક્તજનો આવો યજમાન પરિવાર દ્વારા આપણે અહીં આજે પોથીશ્રીનું તથા ભગવાનનું વાંગ્મય સ્વરૂપ એવું શ્રીમદ ભાગવત શાસ્ત્ર તથા ઠાકોરજીની અંદર સિંહાસનની અંદર બિરાજતા એવા ઠાકોરજી એમની પણ આરતી કરીશું. સ્વયંસેવક ભાઈઓ 1-2 છોકરાઓ આવી અને આરતીને પ્રજ્વલિત કરશે. પટેલ પરિવાર એમનો પણ પરિવાર જોડાશે તથા બહેનોના સભા મંદિરની અંદર ત્યાં આગળ આવી અને ઊભા ત્યાં જ ઊભા રહી અને આરતી ઉતારશે. જે કાંઈ સેવા હોય એ સેવા જલ્દી પૂરી કરી જલ્દી ઘરે જઈ કાલે સાંજે વહેલા આવી જજો. એની ઉપર આપણે અહીં કથાનો લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. તમારા સગા સંબંધીઓને કહેજો કે ત્યાં બેઠા પણ આ મહોત્સવને માણે. આપો આરતી આપવા માંડો. જેટલી પ્રજ્વલિત થઈ પાછળ જવા દો. ત્રણ ચાર આરતી બહેનોની અંદર, 3-4 આરતી અહીં આગળ. જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામે ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી. ચરણે નારાયણ નર ભ્રાતા નિજ કુળ તનુ ધારે, પ્રભુ નિજ કુળ તનુ ધારે. કામર પતિત ઉદારા, કામર પતિત પ્રભુ
આપી દરેક ભક્તોને આરતી આપી અને અહીંયા ભગવાનની જય ઘોષ સાથે આજે આપણે પોથી યાત્રાનો પ્રારંભ અને આપણે અહીંયા આજે પૂર્ણ કરીશું. આરતી લઈ દરેક ભક્તજનો ત્યારબાદ મહાપ્રસાદ લેવા જશે. દરેક ભક્તજનોને ખાસ વિનંતી કે મહાપ્રસાદ લીધા વગર કોઈ પણ જાય નહીં. અને કિચનની અંદર જે બહેનો હોય ભાઈઓ હોય એ કિચનની અંદર પહોંચી જાય. જે તૈયારી કરવાની હોય એ તૈયારી કરવા માંડે. દરેક સ્વયંસેવક ભાઈઓ જેને જે સેવા સોંપી હોય એમાં તત્પર રહે. દરેક ભક્તજનોને ખાસ વિનંતી કે આવતીકાલે બરાબર 4 વાગે અહીં બધા જ આવી જજો. આપણે 7 દિવસનો આ પ્રોગ્રામ અને આપણે જ સુંદર રીતે દીપાવવાનો છે. તો દરેક ભક્તજનોને ખાસ વિનંતી કે આવતીકાલે સૌ કોઈ આપણે પરિવાર મળીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. हर हर मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनौ हरि तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव स्याबलं देवबलं तदेव हरे कृष्ण वर्षाम योगेश्वरयोगगुणां प्रवृत्तिरति धैर्यवान् ज्ञानी परमहंसतीर्थकृततीर्थकार्तिका क्षमानिधेन्द्रजारिष्टतपः प्रिय सिद्धेश्वरः स्वतन्त्रस्य ब्रह्मविद्या प्रवर्तकः पाषण्डो सेदनपटवे स्वस्वरूपा जलस्थिते प्रशान्तं मृते निर्दोषो सुदूरवादिमौनः द्यौः शान्तिरन्तरिक्षो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगदयः शान्तिः वनस्पतयः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि यतो यतः समीहसे ततो न अभयं गुरु सन्नः गुरु प्रजा श्री स्थान देवताभ्यो नमः. ओम श्री वास्तुदेवताभ्यो नमः. ओम श्री वाणी हिरण्यगर्भाभ्यां नमः. ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः. ओम श्री नरनारायणाभ्यां नमः. ओम नमो श्री अवतारिणे नमः. ओम माता पितृ चरण कमलेभ्यो नमः. તમારા માતા પિતા તમારા સાસુ સસરા જેટલા કુટુંબના વડીલો સદગત હોય એ પિતૃદેવ કહેવાય. એમને પણ આ પ્રસંગે આપણે યાદ કરવાના. માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. અહીંયા જે સંતો ઉપસ્થિત છે ભ્યો નમઃ. એતદ પ્રધાન દેવતા નિર્વિઘ્નમસ્તુ સુમુખશ્ચ એકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ
लंबोदरश्च विकटो विघ्ननाशो विनायकः धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन द्वारसहितानि नामानि यवहे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अभिप्सिता सिद्ध्यर्थं पूजितः सुरासुरैः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः तदेव लग्नं सुदिनं तदेव तारा હવે બધાએ સંકલ્પ કરવાનો છે પછી બહેનો અહીંયા આવી જજો ચડાઈ દેજો विष्णोर्विष्णोर्विष्णो श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्राह्मणोदिति प्रार्धेषु सेत्वाराः कल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे आङ्ग्लानाम् अमेरिकादेशे केन्टकी नाम्ना राज्ये क्लैस्विल् नाम्ना नगरमध्ये देवालय सान्निध्ये 2017 संवत्सरे मासानां मासे पुण्य पवित्र श्रावण मासे कृष्ण पक्षे प्रतिपदायां तिथौ चन्द्रवासरे शेषेषु ग्रहेषु यथा यथं राशिस्थान सुदेशु सत्सु ग्रहगण विशेषण विशिष्टायां शुभ पुण्य तिथौ હવે જે યજમાનો અહીંયા પૂજનમાં ઊભા છે એ બધાએ પોતપોતાનું નામ બોલવાનું બોલો મમ પછી તમારું ગોત્ર બોલવાનું લગભગ ગોત્ર જે આપણે પટેલ હોય બધાનું કશ્યપ ગોત્ર હોય હવે હું જે બોલાવે તમારે બધાએ બોલવાનું બોલો મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણ ઉક્ત શાસ્ત્ર ઉક્ત ધર્મ કર્મ ફલ પ્રાપ્તિ અર્થમ अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिर काल संरक्षण अर्थम सकल मनोकामना सिद्धि अर्थम लोके सभाया राजद्वारे सर्वत्र यश विजय कीर्ति लाभ प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उप समनार्थम समस्त परिवार जनानां आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम तथा च मम समस्त परिवार जनानां रोग महारोग भय महाभय शोक महाशोक निवारणार्थम अकस्मात् अपमृत्यु दुर्वासना निवारणार्थम ब्राह्मण द्वारा श्रीमद भागवत पूजन अर्चन कथा श्रवण भगवान इष्टदेव श्री स्वामी नारायण चरणारविंदे अविच्छिन्न सद्भक्ति सद्मति सदसंपत्ति सदसंतति प्राप्ति अर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम पवित्र श्रावण मास जन्माष्टमी पूर्व उत्साह सप्ताह अहम करिष्ये पाणी તમારે નીચે મૂકી દેવાનું છે હવે બધાએ અહીંયા જે પોથીજી છે એમને
ચાંદલો કરવાનો છે ત્યાંથી જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાन् तेने ब्रह्मरदायादि कवे मुह्यन्ति यं सूरयः तेजो वायुमदं यदा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहनं सत्यं परं धीमहि पुराण पुरुषोत्तमाय नमः वाङ्मय स्वरूपिणे श्रीमद्भागवताय नमः नन्दाक्षरपुष्पैः सम्पूजयामि भाइयों पूजन करी ले પછી બહેનો પતિજીની પૂજન સ્વામી